હલો ભાઈ, જય માતાજી બધાને। તો ભાઈ આપણે અત્યારે સાસણગીરની અંદર હાલ્યા જઈએ છીએ રાત્રે, અને જવાનું છે ભાઈ આપણે વાંકાનેર જવાનું છે। સાસણગીરની અંદર અત્યારે હાલ્યા જઈએ છીએ, સિંગલ પટ્ટી રસ્તો છે। અને આ જો આ 4 વ્હીલ વાળા આવા આમાં આવે ને તો ડીમ નથી કરતા લાઈટ પાછા, જો આ ડીમ ફૂલ મારે છે। અમારે ભાઈ ગાડી ભરેલી છે, શેરડી ભરી છે વાંકાનેરની। સાસણગીરની અંદર અત્યારે હાલ્યા જાવી છીએ। જુનાગઢ સાસણગીરો ભાઈ, આ રાતનો નજારો આવો છે કંઈક જોવો। સિંગલ પટ્ટી રસ્તો છે, જંગલ વિસ્તાર છે બધું આખું। આ રસ્તો રહ્યો ને ખાલી આટલો રસ્તો છે સિંગલ પટ્ટીનો। સાસણગીર જુનાગઢ। હોટલ કેટલી સેટી છે? જમવાનું ભાઈ બાકી છે હજુ, 8-10 કિલોમીટર હોટલ છે સેટી। તુલસી હોટલ, સાસણગીર વટો ને પછી આવે તુલસી હોટલ। જંગલ વિસ્તાર હે નકરો, ભાઈ વૃક્ષો બહુ લીલા દેખાતા નથી, સુકાઈ ગયા આ પાણીના હિસાબે બધું। ભાઈ અહીંયા સાસણગીરમાં આવો ને એટલે ભાઈ થોડીક ગાડીઓ ધીમી હાંકવી, કારણ કે અહીંયા કેમેરા મૂકેલા છે। 30 કિલોમીટરની રેન્જમાં ગાડી હાંકવી ભાઈ, કે રસ્તો સિંગલ પટ્ટી છે અને વળાંક બહુ આવે છે। લાઈટ જો ભાઈ આપણે અંજોળું પડે હોય 1 નંબર, આખો રોડ ખુલ્લો હાવ। ચોમાસામાં આવ્યા હોય ને ત્યારે મજા આવે, કા ચોમાસામાં ઝીણો વરસાદ ચાલુ હોય, ઝાડવા લીલા હોય, એટલે ફરવા આવ્યા હોય ને ભારે મજા આવે। હલો ભાઈ, અમે સાસણગીર બહાર નીકળવામાં સેવી અત્યારે હવે। હા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ચેક પોસ્ટ આવી છે। એટલે ભાઈ આ સાસણગીર બહાર નીકળી ગયા। આ ચેક પોસ્ટ છે, ચેક પોસ્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ। ભાઈ રાતે હોરન બોરન નહીં મારવાનો ભાઈ, રાતે જનાવરા રાત્રે ઉતા હોય, સિંહ છે, દીપડો છે, આવી જાય રોડ માથે, ખબર ન રહે ક્યારેક। આવા સુનસાન રસ્તા ઉપર ને ભાઈ બહુ ગાડી ઊભી નહીં રાખવી રાતે, એકલા હોય ને એટલે બહુ ઊભી નહીં રાખવી ગાડી, જનાવરની બીક રહે। માણા તો રોડ ઉપર નીકળતા હોય, પણ રાતે એકલા હોય ને એટલે ભાઈ આવા સુનસાન રસ્તા ઉપર ગાડી બહુ ઊભી નહીં રાખવી તમારે। માણાની બીક નહીં, પણ જનાવરની બીક લાગે। અહીંયા ક્યારે આવી જાય એનું કઈ નક્કી નહીં, આપણને ખબર ન હોય ને ભાઈ, આવી ગયું હોય ને તો લોચો થઈ જાય હરકઈનો। એટલે ભાઈ એકલા હોય ને એટલે બહુ ગાડી ઊભી નહીં રાખવી ગમે આવા સુનસાન રસ્તા ઉપર, તો આવ નહીં ઊભી રાખવાની ગાડી। એવું લાગે ને ગમે ને હોટલ ઉપર ઊભી રાખી દેવાની, હોટલ છે કે પેટ્રોલ પંપ છે જ્યાં ઊભી રાખી દો ત્યાં તકલીફ ન હોય, કારણ કે ત્યાં તો પેટ્રોલ પંપ ને હોટલે તો ત્યાં માણસો હોય જ તે। આવા સુનસાન રસ્તામાં કોઈ ન હોય, જનાવરની બીક રહે, લૂંટફાટ થઈ ગઈ હોય તો ખબર ન પડે।
પૈસા ફોન બધું વયું જાય, ખબર ન રહે. કાચ સાફ કરવાનો છે. હવે વાળું પાણી કરીને પછી કાચ સાફ કરવો છે.